તો જય માતાજી મારા કલેજાઓ. તો આજે શનિવાર છે, તો આજે આપણે સામાન્ય વિજ્ઞાન વાંચવાનું છે મારા કલેજાઓ. અને અત્યારે હું કેટલા વાગે ખબર 6:30 વાગે ધાબા ઉપર આવી ગયો છું, કેમ કે આજે વહેલો ઉઠી ગયો હતો. આમ તો 6 વાગે આવવાનું હતું, 6 વાગે રીડિંગ સ્ટાર્ટ કરવાનું હતું, પણ 6:30 વાગે આવ્યો છું. તો કંઈ વાંધો નહીં, હાલો હવે વાંચવા માંડીએ. તો મિત્રો ફાઇનલી હવે કોન્સ્ટેબલની એક્ઝામના 30 દિવસ રહ્યા છે, તો આજથી આપણે કરંટ અફેર બી શરૂ કરી દીધું છે. તો અત્યારે હવે સામાન્ય વિજ્ઞાનના આપણે વન લાઇનર અને પીવાયક્યુ કરી લીધા છે. તો હવે હાલો કરંટ અફેર થોડું કરી લઈએ. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ખેતરમાં, કેમ કે ખેતરમાં આવી રહ્યું છે પાણી મારા કાલે જાઓ. તો મારો વિચાર તો હતો કે લાઇબ્રેરી જવું વાંચવા માટે, પણ શું જવું, આ ખેતરમાં પાણી આવે છે તો પાણી વારવું પડશે ને મારા કાલે જાઓ. તો હાલો અત્યારે હવે થોડું પાણી વારવાનું છે, તો ફટાફટ વારી દઈએ. અને જો વહેલું પાણી પતી જશે તો લાઇબ્રેરી જઈશું, નહીં તો હવે ઘેર જ વાંચવું પડશે, કેમ કે પછી મોડા જઈને કોઈ ફાયદો નહીં. અત્યારે હું પાણી વાળા ખેતરમાં આવ્યો હતો અને મારો દિયોર પાણી જ કરતું રહ્યું છે, બોલો. તો અત્યારે હવે પાછું હું ઘર જાઉં છું અને જોઈએ લાઇબ્રેરી જવાશે તો જઈશું. અકાન તો કેવું એકવાર ના થાય કે એટલે કેવું મૂડ બગડી ગયું મારા ઘરે જવાનું મન નહીં થતું. તો હાલો હવે જોઈએ, જવાશે તો આપણે જવાનું જ છે, કેમ કે શું કહેવાય નહીં, લાઇટ જે પાણીવાળો છે એ કે લાઇટ આવે એટલે ફોન મારીશ. હવે ફોન મારે તો હું લાઇબ્રેરી જતો રહું તો પછી પાણી કોણ વારવા આવે, એટલે શું કરવાનું મારા ઘરે જાવ, કંઈ વાંધો નહીં. હાલો હવે આપણે ઘરે જઈએ, મસ્ત વાંચવા જ બેસી જઈશું ઘરે જઈને ટેબલ અને ખુરશી લઈને. અમે લાઇબ્રેરી જવાની ઈચ્છા એકવાર ના પડી ગઈ ને એટલે હવે ઈચ્છા નહીં મારા ઘરે જાવ. અંદરથી કેવું ના થઈ ગયું ને એટલે પછી સમજી ગયા. ચાલો મારા ઘરે જાઓ, ઘરે જઈએ મસ્ત. તો મિત્રો આજે હું લાઇબ્રેરી નથી ગયો અને અત્યારે આપણે સેટઅપ કરી લીધું છે મારા ઘરે જાઓ. તો અહીંયા ટેબલ ખુરશી અને પંખો મૂકી દીધો છે. હાલો એકદમ મસ્ત પાછા બેસી જઈએ. હાલો તો મિત્રો જનીન વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીય કોણ તમને ખબર છે? હરગોવિંદ ખુરાના. તો આ મારા ઘરે જાઓ, યાદ રાખજો. અને આનુવંશિકતા અને જનીન વિજ્ઞાનના પિતા ગ્રેગર મેન્ડલ, તો આ યાદ રાખજો. તો મિત્રો મેં સામાન્ય વિજ્ઞાન કર્યા પછી રિઝનિંગમાં થોડા 1-2 ટોપિક કર્યા, જેમાં કેવું કે દર્પણ અને કેવું પાણીમાં જે પ્રતિબિંબ પડે એનું ચેપ્ટર કર્યું. અને પછી અત્યારે હવે ભૂખ લાગી છે તો 12:30 વાગે હું ખાવા જાઉં છું અને સીધું હવે આપણે 2 વાગે વાંચવા બેસી જવાનું છે. તો હાલ મારા ઘરે જાઓ, 1.5 કલાકનો બ્રેક લઈ લઈએ મસ્ત. તો મિત્રો અત્યારે 2:30 વાગી ગયા છે અને અત્યારે હું જાઉં છું ખેતરમાં વાંચવા માટે. અને તાપ તો જો કેટલો બધો છે યાર, હા કેટલો બધો તાપ લાગી રહ્યો છે. પણ આ તો પવન છે ને એટલે સારું લાગી રહ્યું છે, બોલો. નહીં તો ગરમી એટલી બધી છે ને કે વાંચવાનું બી મન ના થાય અને ઊંઘ બી ના આવે બપોરમાં, બોલો. મેં બપોરમાં થોડીક વાર ઊંઘ્યો, પણ ગરમી એટલી બધી થઈ ગઈ ત્યારે લાઇટો ગતી રહી, બોલો. અમારે તો મારો દિવસ 8 કલાક વાળું લાઇટ છે ને, ખેતરનું લાઇટ, એ લાઇટ જ જતું રહેશે બપોરમાં. તો 15 મિનિટે લાઇટ આવી રહ્યું, શું કરીએ મારા કાલે જાઓ. મસ્ત ઊંઘ્યો અને લાઇટ ગતું રહ્યું તો ઊંઘ જ પૂરી ના થાય. પછી અત્યારે 2:30 વાગે આવી ગયો છું મારા કાલે જાઓ ખેતરમાં. તો હાલો હવે આપણે વાંચવાનું છે, વાંચવું તો પડશે જ ને. આમ લાઇબ્રેરીમાં જઈએ ને ત્યારે સારું વંચાય, બોલો. આ ઘરે રહીએ ને તો મારો દિવસ વંચાતો જ નહીં. એવું થાય કે અભી થોડી વાર પછી જાઉં, ગરમી એટલી બધી છે, એવું વિચારીને ટાઈમ જ નીકળી જાય છે મારા કાલે જાઓ. અને ઘરે વાંચવા બેસું ને તો ગરમીને લીધે વાંચવાની મજા નહીં આવતી, એટલે અત્યારે હું આવ્યો છું ખેતરમાં. તો હાલો હવે વાંચવા માંડીએ. તો મિત્રો ઇલેક્ટ્રોનની શોધ કોને કરી હતી? તો જે થોમ્સન, આ યાદ રાખજો. તો મિત્રો અત્યારે ફાઇનલી 3:30 થઈ ગયા છે અને એકદમ મસ્ત રિવિઝન થઈ ગયું છે ઓનલાઈન અને પીવાયક્યુનું મારા કાલે જાઓ. અને વાતાવરણ જો મારા કાલે જાઓ, કેટલો મસ્ત પવન છે, જો ઝાડ કેટલું બધું હરી રહ્યું છે અને ચકલીઓને કેવો કલકલાટ થઈ રહ્યો છે. અહીંયા આગળ એટલું મસ્ત વાતાવરણ છે ને, તો મારા કાલે જાઓ મસ્ત મજા આવી ગયા, બોલો. વાંચવાની બી બહુ મસ્ત મજા આવે છે, કેમ કે પવન છે અને ગરમી બી નહીં લાગતી. અને ખરું બપોર્યું છે અને આટલો બધો તાપ છે, પણ આ પવન છે ને એના લીધે થોડીક બી ગરમી નહીં લાગતી મારા કાલે જાવ. એટલે કેવું કે વાંચવાની થોડી મજા આવી છે મારા કાલે જાવ. હું અત્યારે વાતાવરણને એન્જોય કરી રહ્યો છું, કેમ કે 1.5 કલાક જેવું મેં વાંચ્યું છે અને 5-10 મિનિટ માટે હું રેસ્ટ લઉં છું. તો મેં કીધું આપણે વાતાવરણને એન્જોય કરીએ. ચાલો. તો મિત્રો કયા ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો મારા કાલે જાઓ, હિલિયમ ગેસ. આ પેન્સિલની અણી છે ને એ કઈ ધાતુથી બનાવવામાં આવે ખબર તમને? ગ્રેફાઇટ. તો આ યાદ રાખજો મારા કાલે જાઓ. તો મિત્રો સૌથી હળવી ધાતુ એટલે લિથિયમ અને સૌથી ભારે ધાતુ એટલે ઓસ્મિયમ. આ મારા કાલે જાઓ, યાદ રાખજો. અને અત્યારે હવે 5 વાગી ગયા છે, તો એકદમ મસ્ત આજે વંચાયું છે મારા કાલે જાઓ, કેમ કે 2:30 વાગ્યાનો આવ્યો હતો અને 5 વાગ્યા સુધી મેં વાંચ્યું છે. હવે 1/2 કલાક આપણે કાઢી નાખવાનો, કેમ કે 5-5 મિનિટનો 2-3 વાર આપણે બ્રેક લીધો છે, કેમ કે દિમાગનું દહીં થતું હતું મારા કાલે જાઓ. એટલે કન્ટિન્યુ બહુ વાંચ્યું નથી, એટલે લગભગ 2 કલાક જેવું અત્યારે વાંચ્યું છે. તો હાલો મારા કાલે જાઓ, હવે ઘરે જઈએ, થોડા ફ્રેશ થઈ જાય અને પછી ગણિતનું રિવિઝન કરવાનું છે. તો ગણિતનું રિવિઝન કરી નાખીએ, મતલબ કે પ્રેક્ટિસ કરવાની છે, થોડા પ્રશ્નોની એમાં બી પ્રેક્ટિસ કરી નાખીએ અને પછી પાછા આપણે સામાન્ય વિજ્ઞાન વાંચવા બેસી જઈશું ધાબા ઉપર જઈને. તો હાલો મારા કાલે જાઓ. તો મિત્રો અત્યારે ફાઇનલી 5:30 થઈ ગયા છે અને અત્યારે હું બેસી ગયો છું ગણિતનું રિવિઝન કરવા માટે. તો હાલ હવે ગણિતના થોડાક દાખલા ગણી લઈએ ફટાફટ મારા કાલે જાઓ. તો મિત્રો અત્યારે મેં સાંકળનો નિયમ અને નળ અને ટાંકી વાળું ચેપ્ટર કર્યું અને મારા કાલે જાઓ મેં ગણિતમાં રિવિઝન કર્યું ને, તો મારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ ગયો અને હું ખુશ થઈ ગયો, બોલો. કેમ કે પ્રશ્નો મને આવડતેલા એટલે ખુશ જ થાય મારા કાલે જાઓ, સાચી વાત ને.
અને મારા કલેજાઓ કલાક કેમનો નીકળી ગયો કઈ ખબર જ ના પડી. 5:30 વાગે હું બેઠો હતો, 6:30 વાગી ગયા. લ્યો, ખબર જ ના પડી કે કેમનો કલાક ગતો રહ્યો. એટલે જ બધા કહે છે કે ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ હોય ને તો તમને ખબર બી ના પડે ટાઈમ જાણે તમે કેટલું બધું વાંચી લો. તમારા ધ્યેય ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ બનાવવા પડશે. કોઈ બી સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ લાવવો પડે. ઇન્ટરેસ્ટ હોય તો જ વાંચવાની મજા આવે. સાચી વાત ને? હાલો, અત્યારે તો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનું થિયરી વાંચવાની છે. તો હાલો વાંચવા બેસી જાય. પાછા 6:30 વાગ્યા છે તો 7:30 સુધી વાંચીએ. તો મિત્રો ફાઇનલી અત્યારે 7:45 વાગ્યા છે અને મેં આપણને વિજ્ઞાનમાં જે આગળ આજે સવારમાં જે પીવાયક્યુ અને ઓનલાઈનના પ્રશ્નો કર્યા ને એનું જ રિવિઝન અત્યારે કર્યું. કેમ કે સવારે વાંચેલું રાતે વાંચે તો કેવું ડબલ રિમાઇન્ડ થાય અને કેવું દિમાગમાં પડે. મારા કલે જાવ તો હજુ બી મારો વિચાર છે કે મેં સવારથી અત્યાર સુધી જેટલું બી વાંચ્યું એનું ફરી રિવિઝન કરી લઉં. હાલો મારા કલે જાવ નહીં ધોઈ નાખ્યા અને જમીને પછી પાછા બેસી જઈએ વાંચવા. તો મિત્રો અત્યારે 9:30 થઈ ગયા છે અને આજે આપણે રિવિઝન કરવા બેઠા છે. કેમ કે સવારથી અત્યાર સુધી જે બી વાંચ્યું છે એ બધાનું અત્યારે આપણે રિવિઝન કરવાનું છે. તો મેં આજથી કંઈક નવું ચાલુ કર્યું છે. કેમ કે આખો દિવસ જે વાંચ્યું હોય અત્યારે રિમાઇન્ડ કરીએ તો વધારે યાદ રહે એવું કેવું ઘણા લોકોનું છે. તો પછી મેં કીધું ટ્રાય મારીએ. શું વાત મારા લઈ જાઓ. તો મિત્રો અત્યારે હું રિવિઝન કરવા બેઠો હતો અને ડીજે વાગી રહ્યું છે અને આજુબાજુ ટીવી ચાલુ છે. તો એટલું બધું ડિસ્ટર્બન્સ થાય છે ને તો મગજ બગડી ગયું મારા ઘરે. અને પંખાનો પવન સીધો આવતો ને તો કાનમાં જતો હતો. એના લીધે બી કેવું જે વાંચતો હતો ને એ કેવું કે સરખી રીતે વંચાતું નહોતું મારા ઘરે જાવ અને કે રિવિઝન થતું નહોતું. તો એટલા માટે અત્યારે 10 વાગ્યા છે તો મેં પાછું મેળવી દીધું છે. તો હાલો મારા ઘરે જાવ અત્યારે સુઈ જાય અને સવારે આપણે વહેલા ઉઠીને જે વાંચે છે ને એ રીતે જ વાંચવાની મજા છે. કેમ કે અત્યારે કોઈ મજા આવે એવું છે નહીં. હાલો હવે મળીએ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.